નમસ્કાર મિત્રો, આજે આપણે સણોસરા ગામની વિઝિટમાં છીએ, જ્યાં આપણા ખેડૂત મિત્રએ ડુંગળીમાં જે બાફિયાનો પ્રશ્ન હતો એમાં પ્રોટેક્સનો ઉપયોગ કરેલો છે, તો તેમનો આપણે અભિપ્રાય જાણશું. આપનો પરિચય આપજો. ઇરફાન, ગામ સણોસરા, તાલુકો જિલ્લો રાજકોટ. બરોબર છે. ઇરફાનભાઈ, આપણે આ ડુંગળીમાં શેનો પ્રશ્ન હતો? બાફિયો હતો. બાફિયો, ને કેટલા પ્રમાણમાં જોવા મળતો? બાફિયો આમાં 30% ઉપર આમાં ડુંગળી સુકાઈ ગઈ હતી. બરોબર. અને બાફિયો અટકાવવા માટે તમે કઈ પ્રોડક્ટ વાપરેલી છે? આ દવાના આ પ્રોડક્ટ રહી. તો તમે આ સાયફોન નું જે પ્રોટેક્ટ છે એનો ઉપયોગ કરેલો છે, અને એનું આપણે માપ કેટલું રાખેલું છે? માપ એકરે 500 ગ્રામ. એકરે 500 ગ્રામ પ્રોટેક્સ વાપરવાથી તમને આ ડુંગળીમાં શું ફાયદો જોવા મળ્યો? ફાયદો અઠવાડિયામાં સુપર ડુંગળી થઈ ગઈ. બરોબર છે. જે બાફિયો હતો એમાં આપણને કઈ? હા, પૂરે 100% રિઝલ્ટ આવ્યું. તો આપણે જે આ ક્યારો જોઈ રહ્યા છીએ, એ ક્યારો તમારા કહ્યા પ્રમાણે કે સાવ પૂરો થવામાં હતો, પણ જે આ ઉભેલું જે આપણને ડુંગળી દેખાય છે, એ બધી આ પ્રોટેક્સ વાપરા પછી અટકી ગઈ છે કે એ પેલા એમના મત છે? ના, પછી અટકી ગઈ. આ વાપરા પછી. બરોબર. તો આ પ્રોટેક્સ નું આપણને 100% રિઝલ્ટ જોવા મળેલું? હા, 100%. અન્ય મિત્રોને બાફિયા માટે આપણે પ્રોટેક્સ ની ભલામણ કરી શકાય? હા, કરી શકાય. મરચીની માટે આ એક્સરે દવાનું સુપર રિઝલ્ટ છે. બરોબર. તમે મરચીમાં પણ આપણે આ સાયફોન નો એક્સરે વાપરેલો? સુપર રિઝલ્ટ હોય. 100% 12 વીઘાની મરચી છે. બરોબર છે. અને ફ્લાવરિંગ માં કેવું? સુપર વાત જ જવા દો. ઓકે, ધન્યવાદ.